નમસ્કાર. બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ એને માપી શકાય? આ એવા સવાલ છે જેણે આપણને હંમેશા વિચારતા કર્યા છે. તો ચાલો આજે આપણે બુદ્ધિને નંબરમાં માપવાના એક સૌથી જાણીતા ફોર્મ્યુલા આઈક્યુ ફોર્મ્યુલાની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે કોઈની બુદ્ધિને એક નંબરમાં કેવી રીતે ફિટ કરવી? આ જ તો મોટો કોયડો હતો અને આ કોયડાનો જવાબ લઈને આવ્યું આઈક્યુ સૂત્ર. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. પણ ફોર્મ્યુલા પર જઈએ એ પહેલાં 1 મિનિટ, આ આઈક્યુ છે શું? પહેલાં એ તો સમજી લઈએ નહીં, કારણ કે પાયો સમજવો ખૂબ જ જરૂરી છે. તો જુઓ, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ કોશન્ટ. આ બીજું કંઈ નહીં પણ એક સ્કોર છે. એકદમ સરળ ભાષામાં કહું તો જેમ કોઈ ક્રિકેટરની બેટિંગ એવરેજ હોય ને, બસ એના જેવું જ. આ કોઈની બૌદ્ધિક ક્ષમતાનો, એના પોટેન્શિયલનો એક અંદાજ છે. ઓકે, તો આઈક્યુ શું છે એ સમજાઈ ગયું. હવે આવે છે આખી વાતનો સૌથી મજેદાર હિસ્સો. આ જાદુઈ ફોર્મ્યુલા આવ્યો ક્યાંથી? કોણે બનાવ્યો? ચાલો એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો વાત છે આજથી 100 વર્ષ કરતાં પણ પહેલાંની. 1912ની સાલ હતી. એક જર્મન સાયકોલોજિસ્ટ હતા, વિલિયમ સ્ટર્ન. એમણે એક એવો આઈડિયા આપ્યો, એટલો સિમ્પલ પણ એટલો પાવરફુલ કે સાયકોલોજીની દુનિયા આખી બદલાઈ ગઈ. અને એ આઈડિયા એટલે આ ફેમસ ફોર્મ્યુલા આઈક્યુ બરાબર કૌંસમાં માનસિક વય ભાગ્યા વાસ્તવિક વય અને આખાને ગુણ્યા 100. લાગે છે ને એકદમ સિમ્પલ, પણ અહીંયા 2 શબ્દો છે જે સમજવા જેવા છે. માનસિક વય અને વાસ્તવિક વય. આ શું છે? જુઓ, વાસ્તવિક વય એ તો સીધી વાત છે, આપણી સાચી ઉંમર. પણ માનસિક વય ને એ ખરી ગેમ છે. એનો મતલબ એ કે કોઈનું મગજ કઈ ઉંમરના લેવલ પર કામ કરે છે. માની લો કે કોઈ 8 વર્ષનું બાળક છે, પણ એ 10 વર્ષના બાળકના લેવલના સવાલો સોલ્વ કરી લે છે, તો એની માનસિક વય થઈ 10 વર્ષ. સિમ્પલ. ચાલો, થિયરી બહુ થઈ. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ, એટલે આખી વાત મગજમાં બરાબર બેસી જશે. અને સાચું કહું ને તો મજા પણ આવશે. તો આપણે એક બાળકનું ઉદાહરણ લઈએ. ધારો કે એની સાચી ઉંમર એટલે કે વાસ્તવિક વય છે 8 વર્ષ. પણ એનું મગજ એટલું તેજ છે કે એ 10 વર્ષના બાળકોના પ્રોબ્લેમ સોલ્વ કરી લે છે. તો એની માનસિક વય થઈ 10 વર્ષ. બરાબર? હવે ફોર્મ્યુલા યાદ કરો. માનસિક વય 10 ભાગ્યા વાસ્તવિક વય 8 અને એને ગુણ્યા 100. અને કેલ્ક્યુલેશન કરતા જવાબ શું આવે છે? 125. 125. સરસ, નંબર તો મળી ગયો. પણ આ 125નો મતલબ શું? તો આ જે 125નો આંકડો આવ્યો ને, એ બસ એટલું જ કહે છે કે આ 8 વર્ષનું બાળક એની ઉંમરના બીજા બાળકો કરતાં માનસિક રીતે વધુ આગળ છે. એનું મગજ એની ઉંમર કરતાં ફાસ્ટ દોડી રહ્યું છે, એમ કહી શકાય. ઓકે, તો એક ઉદાહરણ તો જોયું, પણ બધાના સ્કોર અલગ અલગ આવે. તો કયા સ્કોરનો શું મતલબ કાઢવો? ચાલો આ સ્કોરની આખી રેન્જને સમજીએ. સામાન્ય રીતે એવું મનાય છે કે જો સ્કોર 90 અને 110ની વચ્ચે હોય તો એ એવરેજ ઇન્ટેલિજન્સ છે. દુનિયાની મોટાભાગની વસ્તી આ જ કેટેગરીમાં આવે છે. હવે જો સ્કોર 110થી ઉપર જાય તો એને એવરેજ કરતાં વધુ બુદ્ધિશાળી ગણાય. અને જો 90થી નીચે હોય તો એનો મતલબ એ કે કદાચ શીખવામાં થોડી વધારે હેલ્પની જરૂર પડી શકે છે. બસ એટલું જ. પણ આ બધું જાણવાનો ફાયદો શું? શું આ ખાલી નંબરોની રમત છે? ના, બિલકુલ નહીં. રિયલ લાઈફમાં આનો ઘણો મોટો રોલ છે. ખાસ કરીને એજ્યુકેશનમાં આ આઈક્યુ ટેસ્ટ બહુ કામની વસ્તુ છે. એનાથી ટીચર્સને ખબર પડે છે કે ક્લાસમાં દરેક બાળકને શીખવાની સ્પીડ અને સ્ટાઇલ અલગ છે. આને કારણે જ તો તેઓ બાળકોને સાચી દિશા આપી શકે છે. અને જે બાળકોને થોડી સ્પેશિયલ કેરની જરૂર હોય એમને પણ વહેલા ઓળખી શકાય છે. ચાલો, તો આખી વાતને ફટાફટ સમેટી લઈએ. એક ક્વિક રીકેપ. આટલું તો યાદ રાખવું જ રહ્યું. પહેલું, બનાવનાર વિલિયમ સ્ટર્ન. બીજું, વર્ષ 1912. ત્રીજું, મુખ્ય આઈડિયા માનસિક વય અને વાસ્તવિક વયનો કન્સેપ્ટ. અને ચોથું અને સૌથી અગત્યનું, ફોર્મ્યુલા આઈક્યુ બરાબર માનસિક વય ભાગ્યા વાસ્તવિક વય અને ગુણ્યા 100. બસ આટલું જ. વિલિયમ સ્ટર્નનો આ ફોર્મ્યુલા ખરેખર એક ક્રાંતિ હતો, એમાં કોઈ શંકા નથી. પણ એ વાતને હવે 100 વર્ષથી વધુ થઈ ગયા.
આજે આપણે જાણીએ છીએ કે બુદ્ધિ એટલે ખાલી ગણિતના દાખલા નહીં, એમાં ઇમોશન્સ આવે, ક્રિએટિવિટી આવે, કેટલીય બીજી વસ્તુઓ આવે. તો સવાલ એ છે કે શું આ એક સિમ્પલ ફોર્મ્યુલા માનવ મગજની આટલી બધી જટિલતાને માપી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આટલો સરળ નથી.